નમસ્કાર, બૌદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વાવથરાથી આજે મળી રહ્યા છે તાજા સમાચાર। જે સરહદના ગામડા છે ત્યાં અહીંથી પાકિસ્તાન અંદાજે 12 કિલોમીટર કે 13 કિલોમીટર હશે। ત્યાં અમે ગામડાની મુલાકાત લીધી છે, તો અહીંના લોકો મારી સાથે જોડાણા છે। જે આપનું નામ જણાવશો મિત્ર? મારું નામ રાજપૂત જયેશભાઈ બળદેવભાઈ। જયેશભાઈ, અત્યારે જે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો રાત્રે તમને કોઈ એવા બોમ્બના ભડાકા થતા હોય કે લાઇટો ચમકતી હોય એવું કઈ જોવા મળે? હાલ કોઈ દેખાતો નથી અમને કોઈ તો જે અહીંથી 10-12 ગામડા જે છેવાડાના કહેવામાં આવે છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે, તો તમારી લાઇટો રાતે ઘરની ચાલુ હોય છે કે બંધ રાખવાની છે કે શું આદેશ છે? ના, અમે અમારે વહીવટી તંત્રે અમને કીધેલું છે, અમે બ્લેક આઉટ કરેલું છે હમણાંથી। તો રાતે કાલે 8 વાગ્યાથી અમને લાઇટ પણ કાપી નાખી હતી UGVCL અને પણ અમારી જે લાઇટો જે ઘરે હતી, જે સોલારની છે, ગમે તે સ્ટ્રીક લાઇટ છે, બધી પણ અમે બંધ કરાવી નાખી હતી। જી, તો પાકિસ્તાન કેટલું દૂર છે અહીંથી? અહીંથી હશે 25 જેટલું કિલોમીટર હશે પાકિસ્તાન। જી, તો નોટ ભાષામાં જે ગંઢિયા કહેતા હોય છે કિલોમીટર નહીં પણ ગાઉ કેટલા છે? આ 4 ગાઉ જેવું હશે, 7 ગાઉ જેવું હશે, 7 ગાઉ। જી, તો તમને જે અત્યારે આ યુદ્ધ ચાલુ થઈ જાય તો તમારા ઘર છે છોડીને તમારે બહાર જવું પડે, તમારા ઘર ખાલી કરવા તમે તૈયાર છો? ના, ગતું તૈયાર નથી અત્યારે તો એના માટે તમે શું કરશો? અમે બધા હિન્દ સેના માટે અમે રક્ષણ થઈને અમે એમની જોડે જે અમારું જરૂર છે એમને અમે જરૂરિયાત પૂરી કરીશું। જી, તમે લડવા તૈયાર છો પાકિસ્તાન સામે? હા, લડવા તૈયાર છીએ। જી મિત્ર, આપનું નામ જણાવશો? મારું નામ ચૌધરી જગદાભાઈ અણદાભાઈ, ગામ ચંદનગઢ। અમે સૈનિકો ભેગા છીએ, સૈનિકો વેળા છે। જી, આપનું નામ જણાવશો? ચૌધરી ભરતના। જી, તો અત્યારે યુદ્ધનો માહોલ જામી રહ્યો છે ભારત ને પાકિસ્તાન વચ્ચે, તો શું એના માટે તમે કઈ 2 શબ્દ આમ કહેવા માંગો છો? અમને એવું થાય છે કે મોદી સરકાર બને ત્યાં સુધી હટાવી દે અને પાકિસ્તાન વાળાને આગલે વર્ષો સુધી પણ કઈ દબાવથી કારણ કઈ કોઈ બોલી ના શકે એવું કરી બતાવે તો અમને સારું લાગે। જી મિત્ર, આપનું નામ જણાવો? બ્રાહ્મણ હરદેવભાઈ ચમનલાલ। જી, તો અત્યારે શું કેટલા ગામડાને ટેલેન્ટ આપવામાં આવેલ છે? લગભગ 10 થી 12 ગામડાઓને, સરહદના ગામડાઓને ટેલેન્ટ આપવામાં આવેલ છે। જી, તો અત્યારે યુદ્ધ ચાલુ છે કે બંધ છે એવું કોઈ મેસેજ? ના, અત્યારે તો ચાલુ તો હશે જ, બંધ તો કોઈ સમાચાર છે જ નહીં। પાકિસ્તાન સામે તમે લડવા તૈયાર છો? હા, પાકિસ્તાન સામે લડવા તૈયાર છીએ। કયા સાધનથી તમે લડવા તૈયાર છો? શું લઈને? અમારે ધોકા લાકડીઓ દ્વારા, બંદૂકો હોય તો બંદૂકોથી, તલવારો, આનાથી લડવા તૈયાર છીએ। જી, બા, શું નામ છે તમારું? આબાભાઈ। અહીંથી પાકિસ્તાન કેટલા કિલોમીટર દૂર છે? 7 ગાઉ। 7 ગાઉ છે। તો અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એમના કઈ મેસેજ છે તમને? આ તો એ બધે આ જાય છે, બધું ચાલુ છે। આમ તો રાતે પોલીસ બધું લાઇટો બંધ કરવાનું નાખી દીધું, અમે બંધ કરી હતી, લાઇટો બંધ કરાવી હતી। ચાલો, યુદ્ધ ચાલુ થઈ જાય તો તમને ઘર ખાલી કરવાનું કે તો તમે ઘર ખાલી કરી નાખો? ઘર તો અત્યારે તો આ બધું કોઈ થાય નહીં। તો તમે શું કરવા માંગો છો? અમે તો અહીંયા ભેળા તૈયાર છો। કેના ભેળા તૈયાર છો? પોલીસ ભેગા। શું કરશો? અમે તો અહીંયાને મદદ કરશું। કેવી મદદ કરશો તમે? મદદ થાય એવી। મારું નામ વર્ધંગ રબારી, ગામ લોદેણી, બનાસકાંઠા। અત્યારે યુદ્ધનો માહોલ છે પણ અમારા ગામમાં શાંતિ છે। હું પોલીસ આવે છે, લાઇટો બંધ કરાવે છે, બીજું કઈ ધોવા ધોવામાં મળ્યું નથી, પણ આમ શાંતિ છે। તો જે લાઇટ કેટલા વાગે બંધ કરવામાં આવે છે અને કેટલા વાગે ચાલુ હોય છે? હું 6-6:30 વાગે એટલે લાઇટ બંધ જ થઈ જાય, કોઈ આખી રાત આજ તો બંધ જ હતી। એટલે શું તમને કઈ ભલામણ કે એવું કોઈ કહેવામાં આવેલું છે? ના, હજી સુધી તો કોઈ ભલામણ લાઇટ બંધ રાખો એટલું કહેવામાં આવ્યું છે, બીજું આગળ કોઈ કહેશે તો આપણે મોરે લડી લઈશું। હજી તો અત્યારે જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે ભારત ને પાકિસ્તાન, તો જો યુદ્ધ થાય તો શું તમે આ ગામ, તમારું ઘર છોડીને તમે બહાર જવા તૈયાર છો કે શું કરવા તૈયાર છો? અરે અમે લડવા રહ્યા છો, થોડી જો ના, કેના માટે લડવું છે? કે દેશ માટે, અમારા માટે, આપણા દેશ માટે લડવાનું, અમે ભીડી લઈશું। જી, તો અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના તમને રાતે કોઈ એવા ભણકારા કે એવું કઈ અવાજનો કોઈ મેસેજ મળે છે? ના, એવું સમાચાર મળે કે આપણે પોકરણ બાજુ હડમાલો છો, બાકી મોય તો શાંતિ છે। બરાબર।